નમસ્કાર મિત્રો, ગવર્મેન્ટ જોબ ગુજરાતની ઓફિશિયલ ચેનલમાં સ્વાગત છે તમારું। સરકારી તેમજ અર્ધ સરકારી એટલે કે પ્રાઇવેટ નોકરી કરવા માંગતા ઉમેદવારો વિડીયો જરૂરથી જુઓ। સરકારી તેમજ પ્રાઇવેટ નોકરીની માહિતી માટે ચેનલને હમણાં જ ફ્રીમાં સબસ્ક્રાઇબ કરી લેજો, કેમ કે આવનારા વિડીયોની બધી જ નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે। નમસ્કાર મિત્રો, ભરતીની વાત કરીએ તો ભરતી આવી છે ડિપાર્ટમેન્ટ ઓફ ડાયરેક્ટોરેટ ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ ટ્રેનિંગ, ગાંધીનગર મોડલ કરિયર સેન્ટર, ઓફિસ ઓફ ધ આસિસ્ટન્ટ ડાયરેક્ટર એમ્પ્લોયમેન્ટ, વંશ ફ્લોર 9 આઈટીસી બિલ્ડિંગ, આઈટીસી કેમ્પસ, તરસાલી, વડોદરા। મિત્રો, એમજીસીએલ મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ ખાતે, એમજીવીસીએલ બરોડા સિટી સર્કલ કોપાની ભરતી છે મિત્રો એપ્રેન્ટિસશીપમાં। તેમાં મિત્રો જોબ ટાઇટલ રહેશે કોપા એપ્રેન્ટિસશીપ અને રેફરન્સ આઈડી અનુબંધમ જોબ રેફરન્સ આઈડી મિત્રો 20-32-18-373 રહેશે। અને નેચર ઓફ જોબની વાત કરીએ તો એપ્રેન્ટિસશીપ, પ્રોપોઝેડ સેલેરીની વાત કરીએ તો એઝ પર રૂલ એટલે કે જે તે સેલેરીના નિયમ લાગુ પડતા હોય છે તે પ્રમાણે તમને સેલેરી મળશે। અને ટોટલ ઓફ વેકેન્સી એટલે કે કેટલી ભરવાપાત્ર ખાલી જગ્યાઓ છે તો તેમાં મિત્રો કુલ ટોટલ 30 છે, ઘણી વધારે છે મિત્રો વેકેન્સી, તો તમે લાભ લેવાનું ચૂકતા નહીં। અને એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો આઈટીઆઈ કરેલું હોવું જોઈએ કોપામાં। અને લાસ્ટ ડેટની આપણે વાત કરીએ તો તમારે એપ્લાય કરવાની લાસ્ટ ડેટ છે એટલે કે છેલ્લી તારીખ છે 31/12/2023। અને મિત્રો એજ ક્રાઇટેરિયા પણ દર્શાવેલો છે, તેમાં 18 થી 33 વર્ષનો એજ ક્રાઇટેરિયા છે એટલે કે એજ લિમિટ છે એટલી। અને એપ્લાય કરવા માટે મિત્રો અનુબંધમ પોર્ટલ એટલે કે anubandham.gujarat.government.in લોગિન કરી સર્ચ જોબ ઓપ્શનમાં એમજીવીસીએલ બરોડા સિટી સર્કલની કોપા એપ્રેન્ટિસશીપ પોસ્ટ માટે આપેલ જોબ આઈડી 20-32-18-373 પર એપ્લાય કરવાનું રહેશે। અનુબંધમ પોર્ટલ અંગે મિત્રો વધારે માહિતી જોઈતી હોય તો તમે રૂબરૂ સંપર્ક પણ કરી શકો છો। એડ્રેસ રહેશે મિત્રો ઓફિસ ઓફ ધ આસિસ્ટન્ટ ડાયરેક્ટર એમ્પ્લોયમેન્ટ, ફર્સ્ટ ફ્લોર, આઈટીસી બિલ્ડિંગ, આઈટીસી કેમ્પસ, તરસાલી, વડોદરા, ગુજરાત। તો જે પણ મિત્રોએ એપ્રેન્ટિસ ના કરી હોય અને કોપામાં તમે એપ્રેન્ટિસશીપ એટલે કે જોબ એપ્રેન્ટિસશીપમાં કરવા માગતા હોય મિત્રો તો તમે જરૂરથી એપ્લાય કરજો, કેમ કે 30 વેકેન્સી છે અને સારી એવી જગ્યાએ છે કે તમને જોબ ઓપોર્ચ્યુનિટી પણ સારી જગ્યાએ મળી શકે છે। અને જો મિત્રો તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ કોઈ આઈટીઆઈ કરેલી હોય તો તમે વિડીયોને જરૂરથી શેર કરજો, કેમ કે જેથી કરીને કોપા કરેલા મિત્રોને જોબ શોધવામાં મદદ મળી શકે મિત્રો।